અમદાવાદના છારાનગરમાં નામચીન બુટલેગર સાવન દીદાવાલાનું ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું। બુટલેગર સાવને છારાનગરમાં બંગલા એરિયામાં 2 માળનું ગેરકાયદેસર મકાન બાંધ્યું હતું। આ સિવાય સેજપુર બોઘા મહાજનિયા વાસમાં 3 માળનું ગેરકાયદેસર મકાન અને મકાનની આગળ પતરાવાળી દુકાનને પણ તોડી પાડવામાં આવી। એસએમસીએ જુગારી ગોવિંદ ઉર્ફે ગમુ પટેલનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું હતું। એસએમસી, સ્થાનિક પોલીસ અને અમદાવાદ કોર્પોરેશનની ટીમ સંયુક્ત રીતે આ અભિયાનમાં આરોપીના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી રહી છે। એસએમસીની ટીમ 16 બુટલેગર અને જુગાર કેસના આરોપીઓએ કરેલા બાંધકામ થોડા સમયમાં તોડી પાડશે। જેટલા પણ અસામાજિક તત્વો છે એના ખિલાફ એક આખી મુહિમ હવે ચાલુ કરેલી છે હાલમાં, બરાબર। જે અંતર્ગત જે છે અત્યારે જે આજે જે આપણે કાર્યવાહી કરી છે એ સાવન કરીને એક બુટલેગર છે, લિસ્ટેડ બુટલેગર છે પોલીસમાં, અને 9 જેટલા ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અત્યારે બી એ ફરાર ચાલે છે। એને પકડવા માટેના અમારા પ્રયત્નો ચાલે છે અને ઇન બિટવીન અમે એમસીનો સહકાર મેળવી, એની પાસેથી અમુક માહિતી મેળવી અને એને જે ઇલીગલ બાંધકામ કર્યું હતું એને આજે અમે જે છે ડિમોલિશ કરવાનું જે છે કાર્યવાહી કરવામાં